રજૂ કરું છું। એકવાર શ્રીરામ વનવાસ દરમિયાન એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। રસ્તામાં એક ખૂબ જ વૃદ્ધ ડોશીમાં બેઠા હતા। તેમની કમર વળી ગયેલી હતી અને આંખોમાં ઝાંખપ હતી। તેઓ હાથમાં સોય અને દોરો લઈને કંઈક સાંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આંખે ઓછું દેખાતું હોવાથી દોરો સોયના નાકામાં પરોવી શકતા ન હતા। શ્રી રામ ત્યાંથી નીકળ્યા અને તેમની નજર આ ડોશીમા પર પડી। કરુણાસાગર રામ તરત જ તેમની પાસે ગયા અને પૂછ્યું, માજી, શું હું તમારી મદદ કરું? ડોશીમાએ રામને ઓળખ્યા નહીં। તેમણે સોય અને દોરો રામના હાથમાં આપ્યા। શ્રી રામે તરત જ દોરો સોયમાં પરોવી દીધો અને ડોશીમાને પાછો આપ્યો। ડોશીમા ખૂબ ખુશ થયા અને રામના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા બોલ્યા, બેટા, તારું ભલું થાય। ભગવાન તને સીતારામ જેવા સુખી રાખે। આ સાંભળીને સાથે રહેલા લક્ષ્મણજીને હસવું આવ્યું કે ડોશીમા સાક્ષાત સીતારામને જ સીતારામ જેવા સુખી થવાના આશીર્વાદ આપી રહ્યા છે। પરંતુ શ્રીરામે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, માજી, તમારા આ આશીર્વાદ મારા માટે સૌથી મોટું વરદાન છે। બોધ પ્રભુ મહાન કાર્યો કરવાથી જ નહીં, પણ કોઈના નાના દુઃખમાં મદદ કરવાથી પણ મળે છે। સાચા દિલથી નીકળેલા આશીર્વાદમાં ખૂબ શક્તિ હોય છે।